હેલો મિત્રો, વેલકમ બેક ઇન કિશન રંજીત યુટ્યુબ ચેનલ. તો મિત્રો આજે અમે કરવાના છે એક ચેલેન્જ. મને નથી ખબર શું ચેલેન્જ કરવાના છે. કિશને મને ફોન કર્યો કે હાલ આપણે ચેલેન્જ કરવી છે, એટલે હું તરત આવી ગયો છું. હવે આપણને કિશન જણાવશે કે આપણે કઈ ચેલેન્જ કરવાની છે મિત્રો. રૂકો જરા. તો મિત્રો આજે કરવાની છે એક નાનપણની રમતની ચેલેન્જ. નાનપણની રમતની ચેલેન્જ? હા, નાનપણમાં આપણે જે એક રમત રમતા હતા એની આપણે આજ ચેલેન્જ કરવાની છે. તો એ રમત જ કહેવાય, ચેલેન્જ ન કહેવાય ભાઈ. હા ભાઈ, રમત જ તે. હા તો કઈ રમત કે? રમત છે નારગોલની રમત. નારગોલ એટલે શું? મેં તો કોઈ દી એવું જોયું નથી ને રમ્યો નથી હું નારગોલની રમત. નથી રમ્યો કોઈ દી? ના પણ નારગોલ નામ જ આજ સાંભળ્યું મેં. ધૂળ છે તારા બાળપણમાં. એમ બહુ રમ્યા નાનપણ મારા નારગોલની રમત. હા તે તારા બાળપણમાં શું હોય છે? હાલ ને ધૂળની જગ્યાએ રેતી હાલ. થોડીક સોખી હોય ને રેતી, એટલે તારા બાળપણમાં હું રેતી. કહું છું હા, નારગોલની રમતમાં કેવું હોય, નારગોલની 9 કુકરીઓ હોય. 9 કુકરી માથે બેહવાનો, મૂકવાની બેહવાનું એટલે. અને પછી છે ને એક દડે કઈને પાડવાની. અને એ રીતે દાવ ભરવાનો. પણ આપણે આ છે ને એવું કરવાનું નથી. આપણે ખાલી છે ને પથ્થરની કુકરીઓ છે ને એકબીજામાં ગોઠવવાની છે. ફિક્સ સમય આપવામાં આવશે અને જે સૌથી વધારે કુકરીઓ ગોઠવી દે છે એ બની જાય છે વિનર. એમ કે ને ડોબા ડેગ ડેગેડી. હા ભાઈ, ડોબા ડેગ ડેગડી. દેશી ભાષા આપણે દેશી પબ્લિક બધી દેશી મિત્રો આપણે માટે ડેગ ડેગડી દેશીમાં ભાષા વાપરવાની. શું કેવું આપણે દેશી? સમજાવવું જ પડે ને કઈ રમત છે શેની છે. હા તો મિત્રો ડેગ ડેગડી કરવાની, જીતી જાય એને ઇનામ શું મળશે? એને 1000 રૂપિયાનું રોકડ રકમ મળશે. વાહ ભાઈ વાહ. તો ડેગ ડેગડીઓ તમે બહુ ઓલા પણ છે ને મંદિરે જાય ને ત્યાં પૈયા લાગવા. એને બોલે જેટલા ઘરમાં આપણે કશે સદસ્ય હોય એટલી ડેગ ડેગડીઓ કરવી. તે અંદાજ કરતા વધારે હું જ કરતો. હે હા હાતે હાલતે. પણ અહીંયા થોડીક તકલીફ બી થાય. આમાં આપણે છે ને પાણા ઘેલોમાં ગોતવા થોડાક મુશ્કેલ પડશે. હવે પાણા ગોતીને પછી આપણે રમતને શરૂ કરવી. હા તો હાલો મિત્રો, જોડાણેલા રહેજો તમે. 1000 રૂપિયા હું જ લઈને જવાનો છું, જોતા રહીજો. હાલો તો આપણે જાવી. હાલ ને આમ પાણા ગોતવા જઈએ હાલ. તો મિત્રો આપણે ચેલેન્જ કરવા માટે તૈયાર થઈ ગયા છીએ. હું અહીંયા ડેગ ડેગડી બનાવીશ ને રણજીત ત્યાં બનાવશે અને 2 મિનિટનો સમય આપવામાં આવશે. જે સૌથી વધારે પથ્થર ગોઠવી દે એ બની જાય છે વિનર અને એને મળશે ઇનામ. તો ચાલો રણજીત, હાલ તું કે એટલે હું ટાઈમર શરૂ કરું. ટાઈમર શરૂ કરે. અને આ મૂકી દઈશ. આપણે આમ તો કઈ દેખાય નહીં, ઓલું થાય ને, પણ હું આ મૂકી દઈશ. હા તે વાંધો ને. હાલ 1 2 3 કહી દે ટાઈમર શરૂ. હાલો સ્ટાર્ટ. આ પથ્થર ગોતવાના. પથ્થર ગોતી નથી ને એક આપણે. એટલે હવે પથ્થરા જડશે નહીં. કોણ હે બે? આમાં ક્યાંક એરું નીકળે નહીં. હોય લે શીપડા જડતા નથી. ઓય એટલે તે 4 કિન્ને છે. અરે મારા ચડતા નથી. હેરાન થઈ ગયો. ટાઈમર બાપા શરૂ છે ને. કેટલા ગોઠવી દીધા તું નો હાલ ભાઈ, આમાં આ તારું કામ નહીં. મિત્રો જોવો તમે જોવો આપણી ડેગ ડેગેડી. મારે ગોતવા જવું પડશે પાછું. એ બાપા પડશે. આ નથી મેં બીજો ગોતતો હારો. એ લ્યો. અરે બાપા, માન તો ગોઠવા તો એમાં પડે. લ્યો ટાઈમ પૂરો. મુજે તો પડી જાય પૂરું થઈ આવું થોડું જોઈ શકો છો મિત્રો. જોજે 1 2 3 4 5 ને 6. 1 2 3 માર તાર કરતા જાજા પડી ગયા છે. એમ તો હું જાજા રાખીને આમ રાખો તો એમ ને પડી. હવે ટાઈમર બંધ કરી દે.
કેનો હવા કરતો તો મને દેખાડતો જો મારા જો ભલે એવી રીતે તું હારી ગયો પણ એક એવી રીતે હું નહીં તું હારી ગયો એક નાની એવી ઓલી આમ પથ્થર વિશે એક નાનો આવી ગયો ને ભૂલના કારણે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મારી જીત થઈ ગઈ છે આસાનીથી અને મને રણજીત દ્વારા ઇનામ આપવામાં આવશે. લાવો રણજીત લાવો હાલ આપું હાલ પેલા હાથ તો ધો દે 1000 રૂપિયા હાથે હાથ બાદ ધોઈ નાખ પાણીમાં. હાલ ફટાફટ હાથ બાદ ધોઈ નાખ આઈને ધોઈ નાખ ને ધોવાઈ જાવ હાલ ને ભાઈ. એ ભાઈ હાથ લે ભાઈ આવું શું આ તો પૈસા દેવાનો એટલે હાથ બાદ ધોવાનું બધું કરી લે નકરા કરી. પણ આમાં ગારા વાળા હાથ બગડ્યા હતા. લાય જાય કડ મૂચીશ એક પાણકો તો અહીંયા મૂચ્યો કડ પડી જતો નકર જોઈજે હમણાં. હાલે એટલે મારે એમ જ થયું અહીંયા. મેં કીધું આ રેડી તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીએ બીજા વિડીયોમાં. અને હા મિત્રો બીજું એ કહેવાનું તમને લાસ્ટમાં કે અમે છે ને દર શનિવારે વિડીયો પોસ્ટ કરવી છે. દર શનિવારે વિડીયો અમે અપલોડ કરી જ દેવી છે. તો મિત્રો તમે જોવાનું ચૂકતા નહીં. દર શનિવારે તમારે અમારી ચેનલ ખોલીને જોઈ લેવાનું, વિડીયો આવી જ ગયો હોય. હાલ કિશન હવે કહી દે બાય બાય. ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.